સાવલી નગરના ભાદરવા ચોકડી પાસે આવેલ ટીમ્બા રોડ ઉપર ખૂબ જ મોટા ખાડા પડી ગયેલ હોય આપ કેમેરાના આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વિડીયોમાં જે મોટા મોટા ખાડા પડેલા છે કદાચ વિકાસની નિશાની છે અને વારંવાર આ ખાડાની રજૂઆત સત્તાધીશોને કરવામાં આવે છે, તેમ છતાંય જાડી ચામડીના સત્તાધીશો દ્વારા આ રોડ અંગેની કોઈ પણ જાતની મચક મારતા નથી. થોડાક દિવસ પહેલાં જ એક આઈસર ચાલક ખાડામાં પડતા પોતાનો બચાવ કરતા ડ્રાઇવિંગ પર કાબુ ગુમાવી પાડતા આઈસર પલટી મારેલ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થયેલ ન હોવાથી ત્યાંના રહીશો ખૂબ જ ભયભીત થઈ ગયા છે. વારંવાર ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે, તેમજ થોડાક વરસાદમાં જ મોટા મોટા ખાડામાં ખાબોચિયા પણ ભરાઈ જાય છે. એટલે આવા જે રોડ ચાલકો છે, જે વાહન ચાલકો છે, તે ગાડીઓથી ત્યાં પાણીના છાંટા ઉડવાથી પણ અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અને પાણી ભરેલા ખાડામાં કેટલો ઊંડો ખાડો છે તેનું જજમેન્ટ લગાવવું પણ વાહન ચાલકને ખૂબ જ મુશ્કેલીનો અનુભવ થાય છે. જોવાનું રહેશે આ અહેવાલ બાદ કેટલી જલ્દી વિકાસશીલ ગુજરાતના લાગતા વળગતા અધિકારીઓ તેમજ સત્તાધીશો જલ્દી દોડીને આ રોડની મરામત કરાવે છે કે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ પરેશ પંડ્યા, સાવલી.